મિત્રો હળવદ મામલતદાર કચેરીમાં જન સુવિધા કેન્દ્ર આવેલું છે. ત્યાં આગળ ખાસ કરીને રિઝલ્ટને હમણાં જાહેર થયા, પરિણામ જાહેર થયા એટલે વિદ્યાર્થીઓને એને દાખલાની એની વધુ જરૂર પડતી હોય. આવકના દાખલા હોય, નોન ક્રિમિનલના હોય, સાથે જાતિના દાખલા હોય. આ બધા વિવિધ દાખલાઓ કઢાવવા માટે શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને જન સુવિધા કેન્દ્રનો અવશ્ય સંપર્ક કરવો પડે. પરંતુ ત્યાં એક જ ઓપરેટર હતો. દરરોજના 200 થી 250 લોકો એટલે કે અરજદારો છે એ આવતા હતા. એક ઓપરેટર વધી કેટલું કામ કરી શકે મિત્રો. પરંતુ આ બાબતનું ધ્યાન જે છે એ તંત્રના ધ્યાને પણ મૂક્યું. તેની સાથે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના ધ્યાને પણ આ ઘટના આવી અને એમને તાત્કાલિક તંત્રને સૂચનાઓને આપવામાં આવી. તાત્કાલિક ધોરણે જે છે એ વધુ એક ઓપરેટર જે છે એ જન સુવિધા કેન્દ્રમાં મેકવામાં આવ્યું છે, કોમ્પ્યુટર ઓપરેટર. એટલે ટૂંકમાં દરરોજ 100 લોકોનું કામ થતું હતું, હવે દરરોજ 200 લોકોનું કામ થશે. અને આ હમણાં થોડા દિવસ પૂરતી જે છે એ ભીડો રહેવાની છે. એટલે કાલે આપણે જ્યારે અહેવાલ બતાવ્યો ત્યારે પણ એ જ વાત થઈ હતી કે હંગામી ધોરણે 20 દી કે 25 દી કે મહિનો એકાદો કર્મચારી કોમ્પ્યુટર ઓપરેટર મૂકવામાં આવે તો 100 ટોકન આપવામાં આવે છે. બાકીના 20-30 જેટલા લોકોને પાછું જવું પડે છે, ટોકન મળતું નથી. અને 100 લોકોને જે ટોકન આપવામાં આવે તો ઘણી વખત ટોકન આપ્યા પછી એમનો વારો નથી આવતો. તો એ બાબતની જે છે એ ધ્યાનને પ્રકાશભાઈના ધ્યાને આવી આ ઘટના આખી અને પ્રકાશભાઈએ તાત્કાલિક ધોરણે તંત્રને સૂચનાઓને આપી અને તાલુકા પંચાયતના એક કર્મચારીને અહીં જે છે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મૂકવામાં આવ્યો છે. એટલે હવે 100 લોકોનું કામ થતું હતું 200 લોકોનું થવાનું છે, 120નું થતું હતું તો 240 લોકોનું કામ થશે. ટૂંકમાં જે લાઈનોમાં ઊભા રહેતા હતા એ ઊભું તો રહેવાનું, પરંતુ એમાં હવે ઘટાડો થયો છે. જેટલી વાર ઊભા રહેવું પડતું તેટલી વાર હવે નહીં રહેવું પડે. અને જે લોકોને કામ કર્યા વગર વળી પાછો ધક્કા થતા હતા ગ્રામ્ય વિસ્તારમાંથી કે શહેરના, તો આ લોકોને હવે ધક્કા નહીં થાય, એમનું કામ જે છે એ કામ થઈ જાય છે. આભાર મિત્રો.